નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગ્રામોદયથી ભારત ઉદય અભિયાનના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના જમશેદપુરમાં પંચાયતી રાજ સંમેલનને કર્યું સંબોધન। દેશભરની લાખો પંચાયતોમાં કરાયું સીધું પ્રસારણ। ગુજરાત સહિત વિવિધ રાજ્યોને પીએમએ અર્પણ કર્યા એવોર્ડ। ગ્રામસભાને વધુ સત્તા આપવા તથા મહિલા સશક્તિકરણ પર મૂક્યો ભાર। આગામી ચોમાસામાં વરસાદી પાણીનું ટીપું ટીપું બચાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આહ્વાન। શિક્ષણ ક્ષેત્રે સુધારા અને ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં જનભાગીદારીની જરૂર હોવાનું જણાવી સ્વેચ્છાએ ગેસ સબસિડી છોડનારા લોકોની મન કી બાત કાર્યક્રમમાં કરી પ્રશંસા। આવતીકાલથી શરૂ થતા બજેટ સત્રની કામગીરી સુચારુ રૂપે ચલાવવા લોકસભા સ્પીકરે બોલાવી સર્વપક્ષીય બેઠક। તમામ પક્ષના નેતાઓએ લીધો ભાગ। વિપક્ષે દુષ્કાળ પૂરની સ્થિતિ અંગે ચર્ચાની કરી માંગ। ગાંધીનગર મહાનગરપાલિકાની 8 વોર્ડની 32 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન। પ્રાથમિક અંદાજ મુજબ 55 થી 57% મતદાન। 108 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ। 26મીએ મતગણતરી। ક્લાઇમેટ ચેન્જની સ્થિતિથી નાગરિકોને વાકેફ કરવાના ઉદ્દેશથી ગુજરાત આવેલી સાયન્સ એક્સપ્રેસ ક્લાઇમેટ એક્શન ટ્રેન આણંદ રેલવે સ્ટેશન પર કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગની આ ટ્રેને જમાવ્યું આકર્ષણ। જ્ઞાન વિજ્ઞાનની જાણકારી માટે ઉમટી જનમેદની। સુરતના 2 જોડિયા બાળ મુમુક્ષુઓએ સૌને કર્યા આશ્ચર્યચકિત। શતાવધાન થકી લોકો દ્વારા 50 જેટલા રેન્ડમલી પૂછાયેલા પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા। જૈન ધર્મમાં એક સાથે અનેક માહિતી યાદ રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે શતાવધાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ચાલેલા ગ્રામોદયથી ભારત ઉદય અભિયાનનો આજે ઝારખંડના જમશેદપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો। આ પંચાયતી રાજ સંમેલનમાં પ્રધાનમંત્રીએ ગુજરાત સહિતના રાજ્યોને પંચાયતી રાજને પ્રોત્સાહન આપવા બદલ પુરસ્કૃત કર્યા હતા। કાર્યક્રમમાં દેશભરમાંથી હાજર રહેલા 3000થી વધુ પંચાયતી સભ્યોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ગ્રામસભાને વધુ સક્રિય બનાવવા આહ્વાન કર્યું હતું। તેમણે કહ્યું કે દરેક ગામ સંકલ્પ કરે કે ગ્રામસભામાં ઓછામાં ઓછા 30% લોકો હાજરી આપે। આ સાથે પ્રધાનમંત્રીએ મહિલા પંચાયતી સભ્યોની કામગીરી પર ભાર મૂકતા તેમને સ્વચ્છતા, કુપોષણ જેવી સમસ્યાઓ સામે મક્કમતાથી લડત આપવા અપીલ કરી હતી। તો સાથે જ દરેક ઘરમાં શૌચાલય બને તેવા પ્રયાસો પણ કરવા વિનંતી કરી હતી। પ્રધાનમંત્રીએ ખેડૂતોને આધુનિક ખેતી અપનાવવા તેમજ ઈ ગ્રામ બનાવવાના સંકલ્પ સાથે તમામ પંચાયતી સભ્યોને વિકાસના માર્ગે આગળ વધવા અપીલ કરી હતી। महात्मा गांधी कहा करते थे कि भारत गांवों में बसा हुआ है, लेकिन हम देख रहे हैं कि आजादी के इतने सालों के बाद गांव और शहर के बीच खाई बढ़ती ही चली गई। जो सुविधाएं शहर में है, क्या गांव उसका हकदार नहीं है क्या? अगर बिजली शहर को मिलती है तो बिजली गांव के गरीब के घर तक जानी चाहिए कि नहीं जानी चाहिए? अगर शहर में बढ़िया सड़क है तो गांव के लोगों को भी आने जाने को काम आ जाए, ऐसी तो सड़क मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए। મન કી બાત કાર્યક્રમના 19મા સંસ્કરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ, દુષ્કાળની સ્થિતિ અને જળસંચયથી માંડી અનેક વિષયોને આવરી લીધા। વેકેશન અને ગરમીના મુદ્દાથી શરૂઆત કરતા પ્રધાનમંત્રીએ પાણીની અછત અંગે ચિંતા વ્યક્ત કરી, જળસંચય કરવાની અપીલ કરી તો ગંગા સફાઈ અભિયાન પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રીએ આગામી ચોમાસામાં લોકોને પાણીનું એક એક ટીપું બચાવવાનું આહ્વાન કર્યું છે। મન કી બાત કાર્યક્રમના 19મા સંસ્કરણમાં પીએમ મોદીએ જળ સંરક્ષણના કેટલાક ઉપાય પણ જણાવ્યા। किसानों को मिट्टी की जरूरत पड़ती है, खेत में वो फसल के नाते काम आती है। क्यों न हम इस बार गांव के तालाबों से मिट्टी उठा उठा करके खेतों में ले जाएं, तो खेत की जमीन भी ठीक होगी, तो उसकी जल संचय की ताकत भी बढ़ जाएगी। कभी सीमेंट के बोरे में, कभी फर्टिलाइजर के खाली बोरे में पत्थर और मिट्टी भर के जहां से पानी जाने के रास्ते हैं, उस पानी को रोका जा सकता है क्या? 5 दिन पानी रुकेगा, 7 दिन पानी रुकेगा तो पानी जमीन में जाएगा, तो जमीन में पानी के
लेवल ऊपर आएंगे, हमारे कुओं में पानी आएगा। जितना पानी हो सकता है रोकना चाहिए। પ્રધાનમંત્રીએ ગંગા નદીના સ્વચ્છતા પર જોર આપતા જણાવ્યું કે ગંગા ફક્ત મોક્ષદાયિની જ નથી, જીવનદાયિની પણ છે. પ્રધાનમંત્રીએ ગંગાની સફાઈની સાથોસાથ જનભાગીદારીને મહત્વની બતાવી અને કહ્યું કે ગંગાની સફાઈનું કામ 2 વર્ષથી પૂરજોશમાં થયું છે. પ્રધાનમંત્રીએ દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારા કરવા માટે જણાવ્યું કે હવે આપણે સાક્ષરતા પ્રસારને બદલે શિક્ષણની ગુણવત્તાને પ્રાથમિકતા આપવી પડશે. પ્રધાનમંત્રીએ એનસીસી, એનએસએસ જેવા યુવા સંગઠનોની પરંપરા પર જોર આપતા કહ્યું કે આવા સંગઠનોથી એક નવી દ્રષ્ટિ અને પ્રેરણા તો મળે જ છે, સાથોસાથ દેશ પ્રત્યે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ મળે છે. પ્રધાનમંત્રીએ હાલમાં જ 1 કરોડ લોકો દ્વારા રસોઈ ગેસ સબસિડી છોડી દેવા પર જનતા જનાર્દનને ધન્યવાદ આપતા કહ્યું કે આ એક મોટી સફળતા છે, જે સાબિત કરે છે કે જનતાનો ભરોસો રાખી કામ કરાય તો કેટલી મોટી સિદ્ધિ મળી શકે છે. मैं बड़े गर्व के साथ कह सकता हूं, मुझे नाज हो रहा है मेरे देशवासियों पर। 1 करोड़ परिवारों ने स्वेच्छा से अपनी गैस सब्सिडी सरेंडर कर दी। उन 1 करोड़ परिवारों को शत शत नमन करता हूं। असामान्य बात यह है कि जनता पर भरोसा रख करके काम करें तो कितनी बड़ी सिद्धि मिलती है। एक बार देश की जनता पर हम भरोसा करें तो अप्रतिम परिणाम मिल सकते हैं. પ્રધાનમંત્રીએ સકારાત્મક માહોલના નિર્માણ પર જોર આપતા કહ્યું કે જેટલું આપણે સકારાત્મકતા તરફ ધ્યાન આપશું એટલી જ બુરાઈ માટે જગ્યા ઓછી રહેશે. પ્રધાનમંત્રીએ સકારાત્મક ખબરોને લઈને ચલાવવામાં આવી રહેલી વેબસાઇટ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની પણ વાત કરી. ઉજ્જૈનમાં ચાલી રહેલા સિંહસ્થ મહાકુંભ મેળાને પ્રધાનમંત્રીએ ધાર્મિક આધ્યાત્મિક મૂલ્યોની સાથે સાથે સામાજિક મૂલ્યવાળું બતાવ્યું અને જણાવ્યું કે આ મેળો સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ડીડી ન્યૂઝ. પ્રધાનમંત્રીની મન કી બાતને અમદાવાદીઓએ મન ભરીને માણી હતી તથા સમાજના વિવિધ વર્ગના લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. પ્રધાનમંત્રીને અભિનંદન આપવા માંગુ છું કે એને બિલકુલ સહી સમયે ક્વોલિટી શિક્ષણની વાત કરી છે. જ્યારે અમે લોકો નવા સત્રમાં જઈ રહ્યા છીએ અને ત્યારે ક્વોલિટી શિક્ષણ પર વાત કરવું બહુ જ વ્યાજબી છે. શ્રી પ્રધાનમંત્રી સાહેબે જે આપણે જનતા જનાર્દન ઉપર વિશ્વાસ રાખવાની જે વાત કરી કે જેમ કે રેલવેમાં જે સાહેબે વાત કરી કે ટિકિટ ચેકર ના હોવા જોઈએ, જનતાએ પોતે જ સ્વેચ્છાએ પોતાના નિયમોમાં રહેવું જોઈએ અને દરેક કાર્યમાં સ્વેચ્છાએ જ એ વસ્તુનો અમલ કરવો જોઈએ. એટલે જનતા જનાર્દન પર જે વિશ્વાસ રાખવાની વાત છે એ ભારતના વિકાસમાં બહુ મોટો ફાળો આપી શકે એમ છે. એક સારી વાત કરી કે મા બાપે પોતાના બાળક પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. જેમ બાળક શાળામાં શું શિક્ષણ મેળવે છે તે તેનું ધ્યાન હોવું જ જોઈએ મા બાપને. આ રીતે હું કહેવું છું કે મા બાપે પોતાના બાળક પ્રત્યે જેટલું શિક્ષક શિક્ષણ આપે તેટલું જ તેણે પોતાના બાળક પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. એમને મહારાષ્ટ્રના એક નાના ગામની વાત કરી. એમને એક સરસ મજાનો આપણને એક આઈડિયા આપ્યો કે જો ગામના લોકો બધા નક્કી કરી લે કે તળાવની માટી ખેતરમાં લઈ જઈએ, ખેતરમાં ભેગી કરીશું તો ખેતરની જે જમીન છે એ સારી બનશે અને પાણીના જે નીચે ગયેલા સ્ત્રોતો છે એ ઊંચા આવશે. આજની મન કી બાતમાં મને આ પ્રધાનમંત્રીશ્રીનો આ આઈડિયા અને એમને જે આ પાણી વિશેની ચિંતા વ્યક્ત કરી છે એ મને બહુ સારી લાગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. भारत में लगभग 3 करोड़ विकलांगजन हैं, किंतु हमारे सरकारी भवन, अस्पताल, विद्यालय विकलांगजनों के लिए सुगम्य नहीं है. यही हाल हमारे रेलवे स्टेशन, बस स्टॉप, बसों तथा रेलगाड़ियों का है. हमारी वेबसाइट्स यदि W3C सुगम्यता मापदंडों को पूरा नहीं करती तो वे दृष्टिबाधित और श्रवण बाधित व्यक्तियों के लिए पूरी तरह उपयोगी नहीं है. आइए हम बाधा रहित वातावरण का निर्माण करें. सुगम्य भारत अभियान. देश का प्रत्येक विकलांगजन अन्य सामान्य व्यक्तियों के समान स्वावलंबी होकर सम्मान और गरिमा के साथ जीवन यापन करे. सुगम्य भारत, सशक्त भारत. સમાચારમાં ફરીવાર સ્વાગત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓના એક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા તેને દેશની મૂડી ગણાવી. તેમણે કહ્યું કે આ પ્રણાલીને જાળવી રાખવી તે આપણી સામૂહિક જવાબદારી છે. તો આ પ્રસંગે હાજર રહેલા ચીફ જસ્ટિસ TS ઠાકુરે જણાવ્યું કે અટકી પડેલા કેસોના નિકાલ માટે હાઈકોર્ટમાં 434 જગ્યાઓ પર ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવી આવશ્યક છે. સંસદના બજેટ સત્રનું બીજું ચરણ સોમવારથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદની બેઠક સુચારુ રીતે ચાલે તે માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં તમામ પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો. સોમવારથી શરૂ થઈ રહેલું સંસદનું સત્ર 13 મે સુધી ચાલશે. સત્ર દરમિયાન સરકાર GST સાથેના અનેક બિલ પસાર થાય તે માટે વિપક્ષ પાસે સહયોગની આશા રાખી રહી છે. દરમિયાન સામાન્ય બજેટ, રેલ બજેટની કામગીરી સાથે સરકાર 2 ડઝન જેટલા બિલ પસાર કરાવવાની તૈયારીમાં છે. મહત્વનું છે કે ગત મહિને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાયા બાદ રાજ્યની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ચાલુ બજેટ સત્રનું સત્રાવસાન કરાયું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ 55 થી 57% મતદાન નોંધાયું હતું. મહાનગરપાલિકાના 8 વોર્ડની 32 બેઠકો માટે આશરે 2 લાખ જેટલા મતદારો, કુલ 108 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાનો હક હતો. તમામ 202 મતદાન મથકો પર પોલીસના પૂરતા બંદોબસ્ત સાથે મતદાન યોજાયું હતું. આ ચૂંટણી માટેની મતગણતરી 26 એપ્રિલે હાથ ધરાશે. આજના મતદાન વખતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ ગાંધીનગરમાં જીતનો દાવો કર્યો હતો. તો મુખ્ય ચૂંટણી કમિશનર પરેશ સિન્હાએ કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી. એમણે ઈ-વોટિંગને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું. ભારત સરકારના વિજ્ઞાન, પર્યાવરણ અને રેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાળકો અને યુવાનોને પર્યાવરણની જાણકારી આપવાના હેતુથી ક્લાઇમેટ એક્શન સ્પેશિયલ સાયન્સ એક્સપ્રેસ ટ્રેન ગુજરાત ભ્રમણ કરી રહી છે. આ ટ્રેન આણંદ પહોંચી હતી, જ્યાં DRM આશુતોષ ગંગલે તેનું સ્વાગત કર્યું હતું. ટ્રેનના 16 ડબ્બા પૈકી 8માં પર્યાવરણ અને વન વિભાગ, તો 9 થી 11 નંબરના કોચમાં વિજ્ઞાન અને જૈવ વિજ્ઞાન અને વન્યજીવ સુરક્ષાનું જ્ઞાન બાળકોને સરળ રીતે આપવામાં આવે તેવું આયોજન કરાયું છે. આ પ્રયોગશાળા મારફતે ગણિત, વિજ્ઞાનના વિષયોની સરળ સમજ આપવામાં આવે છે. આણંદ પહોંચેલી ટ્રેનને નિહાળી અધિકારી સહિત બાળકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. આવતીકાલ સુધી આ ટ્રેન પ્રદર્શન આણંદવાસીઓ નિહાળી શકશે. વિશ્વમાં પ્રથમવાર સુરત શહેરના 8 વર્ષના 2 જોડિયા બાળ મુમુક્ષુઓએ શતાવધાન કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ધ્રુવ અને ધૈર્ય નામના 2 જોડિયા બાળકોએ જૈન સમાજના ધર્મગુરુઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકો દ્વારા પૂછવામાં આવેલા 50 જેટલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ બાળકોને પહેલા સીધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, બાદમાં ઊંધા ક્રમ તથા રેન્ડમલી પૂછાયેલા પ્રશ્નોના પણ સચોટ જવાબ આપ્યા હતા. આ સવાલોમાં તેઓને ગુજરાતી કહેવતો, વિવિધ રાજ્યો અને રાજધાનીઓ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના નામ, ધાર્મિક સવાલો પૂછવામાં આવ્યા હતા. શતાવધાન એ એક સાથે અનેક માહિતી યાદ રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્યો, મેયર અને જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અર્ધ શતાવધાનનો પ્રોગ્રામ હતો. એમાં 1 થી 50 સવાલ સીધા બોલ્યા, ઊંધા બોલ્યા અને વચ્ચેથી બોલ્યા, અને કોઈ નંબર પૂછે એ બોલ્યો. આ શતાવધાનની તૈયારીમાં તને કેટલા દિવસ લાગ્યા? 10 થી 15 દિવસ. અને આની પ્રેરણા તને કોનાથી મળી? કોણે તને આ બધું શીખવાડ્યું? મારા ગુરુ મહારાજ અને સરસ્વતી માતા અને ધ્યાનથી. શતાવધાનનો પ્રોગ્રામ હતો. એમાંનો કહેવત હતી, એક ગણિતનો કોયડો હતો, સૂત્રોના નામ હતા, રાજ્યોના નામ હતા, તહેવારોના નામ હતા, જૈન અજૈનના તહેવારો હતા, અને વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના નામ હતા. કેટલા સવાલો હતા? 50. દક્ષિણ ભારતમાં કેરાલા રાજ્યમાં આવેલી આયુર્વેદિક સંસ્થા વૈદ્ય રત્નમ ઔષધશાળાએ 75 વર્ષ પૂર્ણ કર્યા છે, જેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સોરિયાસિસ તેમજ અન્ય રોગોપચાર વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી જુદી જુદી આયુર્વેદ ચિકિત્સા પ્રણાલીના 112 જેટલા નિષ્ણાત ડોક્ટરોએ ભાગ લીધો હતો. આયુર્વેદ એ એક સ્વસ્થ જીવન પ્રણાલી છે. તેનો વધુમાં વધુ લોકોને લાભ મળે અને સમાજમાં જાગૃતતા આવે તેવા આશયથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ ડોક્ટર હર્ષદ પટેલ અને ભાવેશ ઠાકરે જણાવ્યું હતું. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.